શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે। ચૈત્રી પૂનમને બાધાની પૂનમ પણ કહેવામાં આવે છે, ત્યારે શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા અંબાજી મંદિરે ધજા લઈને પહોંચ્યા છે। તો આજના દિવસે મા અંબાના દર્શનનો વિશેષ મહિમા હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગેલી છે। કે મેમનગરથી અંબાજી ચાલતા મોટા વડીલો, બહેનો, નાના નાના છોકરાઓ એ બી અમારી સાથે આવે છે। શાંતિથી દર્શન થાય એ માટે જ અમે ચૈત્રી પૂનમના દિવસે ધજા ચડાવીએ છીએ। ચૈત્રી પૂનમને વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। જે રીતે ભાદરવામાં ભીડ જોવા મળતી હોય છે, તે જ રીતે મારી ભક્તોની ભીડ આજે અંબાજી મંદિરમાં જોવા મળી રહી છે। અને ખાસ કરીને ચૈત્રી પૂનમ છે, ચૈત્રી પૂનમને લોકો બાધાની પૂનમ તરીકે ઓળખવા લાગ્યા છે। લોકો જે છે 2 વર્ષે, 1.5 વર્ષે, 6 વર્ષે બધા માનતા પૂર્ણ કરતા ધજાઓ લઈને અંબાજી મંદિરે પહોંચતા હોય છે। એટલું જ નહીં, કેટલાક શ્રદ્ધાળુઓને પણ એવું માનવું છે કે ભાદરવી પૂનમને ભારે ભક્તોની ભીડ રહેતી હોવાથી સારા દર્શન, સુચારુ દર્શન થાય તેના માટે આ ચૈત્રી પૂનમે દર્શન કરવા માટે પહોંચતા હોય છે। મહેન્દ્ર અગ્રવાલ, દૂરદર્શન સમાચાર, અંબાજી।